હાય ગાઈડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમારે બીજો બ્લોગ ચાલુ કરીએ છીએ અમે. ગીતાર, જય શ્રી કૃષ્ણ. મોટેથી બોલ બેટા. તું શું કરે છે અત્યારે બેટા? ક્લે માટીથી રમે છે. ઓકે. વેદાંત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું શું કરે છે અત્યારે? ઘમંડો ફેરવે છે. આજે શેની પરીક્ષા છે? ગુજરાતી. વંચાઈ ગયું છે બધું? બાકી છે? થોડું એવું બાકી છે. તો વાંચવા બેસી જાઓ હવે. દાદા, તમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા? જય શ્રી કૃષ્ણ. ચા પાણી પી લીધા? હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. બાય. મારો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. ચા પાણી આજે નાસ્તો કરી આખો લીધા? દિવસમાં રેશમા ને છોકરાઓ ને શું કરે છે એ તમારે જોવાનું છે. ચલો હવે બપોરે જમવાનો સમય થઈ ગયો છે. આજે બપોરની રસોઈના મેનુમાં શું છે એ તમને કેતન બતાવશે આગળ. તાર તું શું જમવા બેઠો છે બેટા? મોટેથી બોલ ને બેટા. બોલ ને તો ન સંભળાય, મમ્માને ન સંભળાય. મોટેથી બોલ માં દીકરો. શાક રોટલી. પછી બાજુમાં શું પડ્યું છે? ગુંડી ગાંઠિયા. પછી બાજુમાં તું શું પીવે છે અત્યારે? છાશ પીવે છે. લે, કઢી ભાત બનાવ્યા છે મમ્માએ. નથી ખાવા તારે? કેમ નથી ખાવા? ન ભાવે? જે મેનુમાં રોટલી, બટેકા તુવેરનું શાક, સલાડ, છાશ અને સાથે મસ્ત મજાની વસ્તુ છે કેળાની વેફર. વેદાંત, આવી ગયો સ્કૂલેથી બેટા? એક્ઝામ કેવી ગઈ? સરસ. હવે કાલે શેની એક્ઝામ છે? વિજ્ઞાન. હવે શું કરવાનું છે અત્યારે? રમવા જવાનું. રમવા જવાનું છે. ઓકે, જલ્દી રમી આવો. પછી આવીને પછી રસોઈ બનાવી નાખું ને પછી જમી લેવાનું. ઓકે. રાત્રિ ભોજનની પંગત પડી ગઈ છે અને ભોજનમાં છે પાઉંભાજી, સલાડ, ઠંડુ. આ છે અમારા છોટે ઉસ્તાદ ઇતારથી, બા ને દાદા. તને પાવભાજી નથી ભાવતી તો રહેવા દે ને. એ તો નથી ખાવી. એ ભાવતી જ તને. વેદાંત ભાઈ પણ આવી ગયા છે પાઉંભાજીની મજા લેવા માટે. વેદાંત, પાઉંભાજી તો આપણે બહુ ખાધી હતી વેકેશનમાં. હજી ભાવે જ તને? હે, સૌરાષ્ટ્રમાં ગયા ત્યારે તો કહેતો તને હવે ખાવી જ નથી એમ. ત્યારે કીધું તો ત્યારે લે. રેશમા પણ જમે છે અત્યારે. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, નેક્સ્ટ ટાઈમ કાલના વિડીયોમાં ફરીથી મળશું આપણે.